આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં યુનિટ છે પહેલું ભૌતિક વિજ્ઞાન અને માપન અને એમાં બીજો એમસીક્યુ છે એ જોવાનો છે. તો બીજા એમસીક્યુ ની રકમ છે કે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતા અને ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ વેગ પ્રચલન વાળા પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શાંતા બળ F ઇક્વલ ટુ માઇનસ ઈટા ઇન્ટુ એ ડીવી બાય ડીએક્સ છે. તો ઈટાનું પારિમાણિક સૂત્ર છે એ શોધવાનું છે. બરોબર, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ જે ફોર્મ્યુલા આપેલો છે એને સૌથી પહેલા લખીએ અને એમાંથી ઈટાને સૂત્રનો કરતા બનાવીએ એટલે માઇનસ ઈટા ઇન્ટુ એ ડીવી બાય ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બરોબર, તો જો આમાંથી આપણે ઈટાનું પારિમાણિક સૂત્ર જે છે એ શોધવાનું છે. તો સૌથી પહેલા છે આપણે આને સૂત્રનો કરતા બનાવશું અને એને માનાંકમાં લખશું એટલે માઇનસનું છે એ પ્લસ થઈ જશે એટલે માનાંકમાં ઈટા ઇક્વલ ટુ હવે જો એ છે એ છેદમાં જશે એટલે કે એફ અપોન એ ઇન્ટુ જો આ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ છે કે નહીં એ પણ છેદમાં જશે એટલે શું થશે તો કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. બરોબર, તો જો આપણને આ ઈટાને છે એ સૂત્રનો કરતા બનાવી દીધો છે. હવે તમામના જે છે પારિમાણિક સૂત્ર છે એ લખીએ. બરોબર, તો એના પછીનું સ્ટેપ જે છે આ રીતે. તો બળનું પારિમાણિક સૂત્ર છે m1 l1 t-2. બરોબર, ચલો છેદમાં હવે જો ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ મીટરનો સ્ક્વેર એટલે એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે l સ્ક્વેર ગુણાકારમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ એટલે ડેલ્ટા વી છે એ વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે l1 t-1 છેદમાં ડેલ્ટા એક્સ છે એ તો અંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે l1. બરોબર, હવે જો અહીંથી l1 છે એ કેન્સલ થઈ જશે. હવે ફાઇનલ છે આપણે ઈટાનું પારિમાણિક સૂત્ર લખીએ એટલે જો સૌથી પહેલા શું આવશે તો કે m1. બરોબર, હવે l1 જો છેદમાં l2 છે 2 ઉપર જાય તો માઇનસ થઈ જશે એટલે 1 - 2 એટલે શું આવશે l-1. ત્યાર પછી t-1 છે ઉપર જાય તો એ +1 થઈ જશે એટલે -2 + 1 તો એ પણ શું થઈ જશે -1. આમ તમે આ ચારેયમાંથી જોવો કે એનું પારિમાણિક સૂત્ર છે એ કયું આવશે તો કે ઓપ્શન આવશે ડી. અહીંયા એમસીક્યુ થાય છે પૂરો. થેન્ક યુ.